ઊંટ પર બેઠા છો કોઈ દાડો? ઊંટનું છે ને ટ્રેકિંગ પેલું અને લેન્ડિંગ ખતરનાક હોય છે ઊંટ ઉપર બેઠા હોય તો. પણ ઊંટના પોતાના સ્વભાવ દેખાતા નથી. બુરા દેખન મય ચલા બુરા ન મિલિયા કોઈ, જો ખોજા ભીતર મેં તો મુझसे બુરા ને કોઈ. આપણા જેવું ખરાબ કોણ છે? તો શા માટે પત્ની ખરાબ છે, છોકરા ખરાબ છે, સાસુ ખરાબ છે, વહુ ખરાબ છે? સ્વભાવ રહેવાના જ. એકવાર એક ઘરની અંદર ચોમાસાની સિઝનની અંદર વરસાદ પડતો એટલે પાણી બધું ટપકતું હતું. એટલે પત્નીએ પતિને કીધું કે પાણી ટપકે છે ને ઉપરના માળે આપણે ગાડલા મૂક્યા છે, બધા પલળી જશે નહીં. ઉપર પેલો એક્સ્ટ્રા રૂમ હોય ને, થોડા ગાડલા ત્યાં મૂક્યા હોય, તો ત્યાં જઈએ તાત્કાલિક ગાડલા લઈ આવીએ. પતિ કે ચાલો જઈએ ભેગા. એટલે લોક મારેલું હતું, ચાવી લઈને ગયા. લાઈટ ગઈ હતી પાછી. એટલે પતિએ હાથમાં બેટરી પકડી હતી અને પત્ની છે ને ચાવી ખોટી ભરાવતા હતા. 2-3 વાર આમાં મચડી તોય લાગે નહીં, 2-4 મિનિટ થઈ ગઈ તોય લાગે નહીં, 2-3 ચાવીઓ બદલી નાખી તોય ખુલ્યું નહીં. પતિ જાણતા હતા કે ચાવી ખોટી છે, પણ એને લગ્ન થયે 15 વર્ષ થઈ ગયા હતા. એટલે એને અનુભવ હતો, બોલવામાં કોઈ જ સાર નથી, બોલાય જ નહીં, ભલે મહેનત કરતી. એટલે આમાં મંત્રી પછી છેવટે ના ખુલી ને એટલે ખબર નહીં ચાવીઓ બદલાઈ ગઈ છે, તાળા બદલાઈ ગયા છે, ખુલતા જ નથી. એટલે પતિએ એકદમ વિવેકપૂર્વક અને બહુ જ હિંમત ભેગી કરીને વિનંતી કરતા કીધું, જો આપની અનુમતિ હોય તો હું પ્રયત્ન કરું. એટલે પેલીએ ચાવીનો જુડો નાખ્યો પતિના હાથમાં, લ્યો તારે મોટા આયા ખોલવા વાળા. એટલે પતિએ બેટરી પત્નીને આપી અને એને તો ચાવી ખબર હતી કે આ ખોટી ભરાવતા હતા. એટલે જેવી ભરાઈને તરત ખુલી ગયું. એટલે પતિએ પત્નીના મોઢા સામે જોયું કે હમણાં બોલશે કે વેલ ડન બ્રેવો, કોંગ્રેચ્યુલેશન્સ, ગ્રેટ થિંગ, યુ હેવ ડન ગ્રેટ. ત્યાં પત્ની શું બોલી? બેટરી પકડતા હરખી નહોતી આવડતી, બેટરી આમ પકડાય તો ખુલે, બેટરી જ ખોટી પકડી પછી ક્યાંથી ખુલે? એટલે બેટરીને તાળાને લેવા દેવા હોય, ચાવી તમને ભાન પડતી નહોતી. પણ કશું જ બોલાય એવું નથી. કેટલાક સંજોગોમાં ક્યાંક પતિના એવા સ્વભાવ હોય, ક્યાંક પત્નીના એવા સ્વભાવ હોય, ક્યાંક સંતાનના એવા સ્વભાવ હોય. બધા સાથે મેચ થતા શીખવાનું. દરેકની પ્રકૃતિ અલગ અલગ રહેવાની. ગઈ ઉત્તરાયણે અમે એક ઘરે ગયા હતા, એટલે છોકરો બેઠો તો પતંગ નહોતો ચગાવતો. દોસ્ત પતંગ ચગાવો ને, તારી ઉંમર પતંગ ચગાવવાની છે ને. મને કે ના મને ના ગમે ચગાવું. મેં કેમ ના ગમે? મને કે બધાના ચગતા હોય, પાછા કોક આપડા કાપી જાય. મને કે કોઈ મારો પતંગ કાપી જાય ના ગમે અને બીજાના ચગે ના ગમે, મારે એકલાનો ચગવો જોઈએ. બધું દિવાળીએ ચગાવજે, દિવાળીએ, ઉત્તરાયણ નહીં, દિવાળીએ ચગાવજે. બધાના ચગતા હોય એને જ ઉત્તરાયણ કહેવાય. અને ક્યારેક આપણોય કપાય ને કોઈકનોય કપાય એને ઉત્તરાયણ કહેવાય. એક પતંગ કપાઈ જાય તો ફિરકી તો સલામત છે ને, એમાં રડવાનું ના હોય, ફરથી પાછો બીજો બાંધી દેવાનો હોય. એમ જિંદગીમાં ભેગા રહીએ છીએ તો ક્યારેક થાય, ઈર્ષા થાય, માન થાય, અહંકાર થાય, ઝઘડા થાય. એમાં કે રેલવેના પાટા પર હુઈ જવાનું ના હોય, આજી ડેમમાં પડી જવાનું ના હોય, મરી જવાનું ના હોય, નાસીપાસ થઈ જવાનું ના હોય. એમાં સેટ થતા શીખવાનું હોય. તો એ આપણો સમાજ સંગઠિત સમાજ થવો જોઈએ, આપણો પરિવાર સંગઠિત સમાજ થવો જોઈએ, આપણો પરિવાર સદાચારી સમાજ થવો જોઈએ. જો કે આસોદરિયા પરિવારમાં તો લગભગ આખો પરિવાર નિર્વ્યસની હશે. બરાબર ને વિનુભાઈ? આખો પરિવાર. મને મહિમા કહેતા હતા તમારો, મને કે આજ સુધી તમે આવો સમાજ ક્યાંય ભાળ્યો નહીં હોય. બધું આવતો તો ત્યાં જ ભાળ્યું, આમ કરતા હતા. હા, બધાને વિનંતી છે, આજે ભેગા થયા છો ને તો નવું વર્ષ 2024 શરૂ થાય છે. આગ્રહ નથી કરતો, કારણ કે બહુ આગ્રહ ન કરાય, ખોટું લાગી જાય બધાને, ફરતી બોલાવે નહીં. એટલે બધાને વિનંતી છે કે જો છૂટી શકે ને તો થોડુંક વ્યસન છોડવું. કેટલાક ખાતા હશે, કેટલાક પીતા હશે, કેટલાક તો પ્રાર્થના કરે છે કે જે લાભ ગિફ્ટ સિટીને મળ્યો છે રાજકોટ સિટીને પણ મળવો જોઈએ. રાજકોટ પણ ગિફ્ટ સિટી બનવું જોઈએ. અમારો શું વાંક ગુનો છે? પણ આપણે એ કક્ષામાં નથી જવું. આપણા ગુજરાતી સમાજની કોણ જાણે શું ખાસિયત છે. અમે નેપાળ ગયા હતા 2-3 વર્ષ પહેલા, ઉલ્હાશ્રમ ને બધે. પછી ત્યાંથી નીકળતા હતા, એક જગ્યાએ અમારે ઉભા રહેવાનું થયું થોડીક વાર વિસામો કરવા માટે. ત્યાં ગુરખો, ત્યાંનો નેપાળી ગુરખો આવ્યો અને ફાકી ખાતો આવ્યો. બોલો, ત્યાંનો નેપાળી 120 નો 35 માવો લઈને આમ ગહતો આવ્યો. એટલે મને આશ્ચર્ય થયેલો. મેં કીધું ઇધર આ તો. મને કે બાબાજી લેંગે. એટલે બધાને હાથ જોડીને વિનંતી છે, તમે તમારા દીકરાઓને નિર્વ્યસની બનાવવા માંગતા હો તો ચેરિટી બિગિન્સ એટ હોમ. શરૂઆત તમારાથી કરજો, અને થઈ શકે એવું છે. અને પરિવાર સાથે એક રહેવું હોય, યાદ રાખજો, હવે એક પરિવારના 5 સભ્યો સોફા પર બેઠા હોય પણ 5 ઓનલાઈન હોય છે. તો શું ભેગા બેઠા? પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ બરાક ઓબામાને મળ્યા હતા. મહંત સ્વામી મહારાજ ઓબામા સાહેબને. ઓબામા તો 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા છે, 2 ટર્મ રહ્યા છે, અને બાહોશ માણસ.
અત્યાર સુધીના પ્રેસિડેન્ટમાં એનું શ્રેષ્ઠ પ્રેસિડેન્ટમાં નામ લેવાય છે. એ ઓબામાએ કીધું કે સ્વામીજી રોજ 8 વર્ષમાં એક દિવસ એવો નથી બન્યો રાતનો કે જેમાં મેં મારી પત્ની અને મારી દીકરીઓ સાથે ભોજન ન લીધું હોય. અમે સાથે જ ભોજન લઈએ છીએ. અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ દિવસમાં એક ટાઈમ પોતાની પત્નીને પરિવારો સાથે ભોજન લઈ શકતો હોય અને આપણે આજીવાળા, સમ્રાટવાળા, ભક્તિનગરવાળા અને આટલા મોટા થઈ ગયા કે આપણે ટાઈમ ન કાઢી શકીએ, એક ટાઈમ પરિવારના સભ્યો સાથે બેસીને જમી ન શકીએ. હું નથી કહેતો 3 ટાઈમ ભેગા બેસીને જમો, ઓછામાં ઓછો એક સમય અ ફેમિલી who sits together, who eats together, who plays together, who prays together. સાથે રમો, સાથે જમો, સાથે થોડી વાતો કરો, ભલે ગપ્પા મારો, પણ સાથે બેસો તો ડિસ્ટન્સ ઘટશે. તો આપણો પરિવાર સદાચારી પરિવાર થવો જોઈએ, આપણો પરિવાર સંપીલો પરિવાર થવો જોઈએ. એન્ડ લાસ્ટ થિંગ, આસોદરિયા પરિવાર, પાટીદાર પરિવાર, સેવાભાવી પરિવાર થવો જોઈએ અને શ્રદ્ધાળુ ભક્તિવાળો પરિવાર થવો જોઈએ. આપણે એવા પરિવાર ન થવું. અહીંયા તમારે બાર બોર્ડ માર્યું છે અનુદાન બોક્સ, અહીંયા કાઉન્ટર તમે બનાવ્યું છે. અને ખરેખર આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે આપ બધા ખાલી લેનારા નથી, તમે તો અનેકને આપનારા છો. 3 વર્ષ પહેલા મંદિરે ઉત્તરાયણના આગલા દિવસે એક ભાઈ મારી પાસે આવ્યા, મંદિરમાં એન્ટર થયા, મારી રૂમમાં ઓફિસમાં આવ્યા. એના બંને હાથ કપાયેલા હતા અને એક નાનકડો બાળક હતો, કોણી સુધી અહીંયા સુધી કપાયેલા હતા, એટલે ઠૂંઠા જેવા લાગે. આગળનો કોઈ રિસ્ટ નહીં ને ફિંગર્સ નહીં, કશું જ નહીં. અને કોથળી, સામાન્ય કોથળી, અને એમાં ખણખણ ને પૈસા, નોટો ને બધું હતું, મારા ટેબલ પર મૂક્યું. મને કે સ્વામીજી આ ઉત્તરાયણની ભેટ છે, સેવા છે. મેં કીધું સેવા મારે નથી લેવી, પહેલા મારે તમારો પરિચય કેળવવો છે. તમારું નામ શું? નામને પૂછ્યું. મેં તમારે જન્મથી હાથ કપાયેલા છે? મને કે ના, હું ઇલેક્ટ્રિશિયન હતો અને એક સળક ચાલુ વાયર મારે હાથમાં ભૂલથી આવી ગયો, એટલે ભારે કરંટ હતો, એટલે મારે અહીંયા સુધીના બંને હાથ કપાવવા પડ્યા છે. કીધું કપડાં કોણ પહેરાવે? મને કે મારી પત્ની મને કપડાં પહેરાવે છે. તમે શું કામ કરો? એ કે હું ઘરમાં બાળકોને સાચવું છું, પત્ની પાપડ વણે છે, ઘરકામ કરે છે. તો કીધું આ શું લઈને આવ્યા? મને કે મારી પત્નીએ કીધું છે કે ઉત્તરાયણ આવે છે તો સમાજ માટે, રાષ્ટ્ર માટે, ગૌશાળા માટે, સેવા માટે આપણે કંઈક કરવું જોઈએ. 10,000 રૂપિયા લઈને આવ્યા હતા. 10,000 રૂપિયા. સામાન્ય મકાનની અંદર રહે છે, એટલે મેં કીધું મારે 10,000 રૂપિયા જોઈતા નથી, તમે ઘર માટે, દીકરા દીકરીઓ માટે વાપરો. તો રડવા લાગ્યા. મને કે સ્વામી આખું વર્ષ બચત કરીને ભેગા કર્યા છે કે આપણા પેટ માટે તો ભરીએ છીએ ને જીવીએ છીએ, કોકના પેટમાં પણ આપણું કંઈક જવું જોઈએ ને, એના માટે આપણે કંઈક આપવું જોઈએ. કેવો પરી. એના પછી અડધા કલાક પછી રાજકોટના 22 માળના બિલ્ડિંગમાંથી એક ભાઈ આયા, મર્સિડીઝ લઈને આયા. અને પછી કાર્યકર કે મને કે સ્વામી એમને જોડીની વાત કરું? મેં તો રહેવા દો ને, જરૂર નહીં. મને કે ના ના, મર્સિડીઝ લઈને આયા છે, થોડી વાત તો કરીએ. એટલે વાત કરી તો પેલા ભાઈ એવું બોલ્યા કે સ્વામીજી આમ તો અમારી ખૂબ ઈચ્છા છે આવા સારા કાર્યોમાં સહકાર આપવાની, પણ મૂળ અત્યારે મંદી બહુ ચાલી રહી છે, અત્યારે મંદી બહુ છે, બહુ તકલીફ છે. કહેવાય એવું નથી, પણ તમે આ તો ખૂબ નજીકના છે એટલે વાત કરી કે બહુ જ હપ્તા ચાલી રહ્યા છે અને બહુ તકલીફ છે. એ દિવસે મારા મનમાં વિચાર આવ્યું કે કેટલાક લોકોના હાથ કપાયેલા હોય છે અને કેટલાકના હૈયા કપાયેલા હોય છે. પાટીદાર સમાજ એવો છે કે જેના હૈયા કપાયેલા નથી. એ બુર્સ બિલ્ડિંગ પણ બાંધી શકે છે, ખોડલધામનું મંદિર પણ બાંધી શકે છે, અને સમાજ માટે આવનારા દિવસોમાં કેન્સર હોસ્પિટલ પણ બાંધવાના છે. જે સમાજ સેવાની ભાવના છે, બીજા માટે ઘસાવાની ભાવના છે, બીજાને શું હેલ્પફુલ થઈ શકીએ એ વિચાર આપણા મનની અંદર રહેવો જોઈએ. તો બધાને મારી વિનંતી છે કે આપણા માટે તો કરજો, પણ બીજા માટે હું તનથી, મનથી, ધનથી કેટલો મદદરૂપ થઈ શકું એ વિચાર રહેવો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે નાના હતા અને સ્કૂલે જતા હતા, એના એક મિત્રને ન્યુમોનિયાનો રોગ થઈ ગયો હતો. સરદાર પટેલે પોતાના ખિસ્સા ખર્ચીના પૈસા બધા જ પોતાના મિત્રની સારવાર માટે વાપરી દીધા. ત્યારે એ સરદાર પટેલ થયા છે. એણે સેવાની પ્રેરણા આપણને આપી છે. એણે લેવાની વાત કરી જ નથી, સેવાની પ્રેરણા આપી છે. એટલે આજે અહીંયા બેઠેલાને પણ મારી વિનંતી છે. આમ તો નરેશભાઈ ખૂબ મહેનત કરે છે, તમારા વતી હું અપીલ કરી દઉં છું કે કેન્સર હોસ્પિટલને બની રહ્યું છે ને, જે કઈ સમાજ માટે સારું થઈ રહ્યું છે એમાં આપણાથી બને એટલો ટેકો આપવો જોઈએ, તનથી, મનથી, ધનથી. તમને બીજી એક એમાં વાત કરી દઉં. પેરિસમાં એક ચર્ચ છે, નેત્રા ડેમ કરીને ચર્ચ, પેરિસમાં એક ચર્ચ આગ લાગી ગઈ અને ખ્રિસ્તીઓએ ભેગા થઈને ચર્ચના રિનોવેશન માટે લખણી કરી. 48 કલાકમાં 5400 કરોડ ભેગા થયા. 48 કલાકમાં 5400 કરોડ ખ્રિસ્તીઓએ આપ્યા. અને એમાં આપણા ભારતના લક્ષ્મી મિત્તલે એમ કીધું કે ચર્ચમાં જેટલું સ્ટીલ વપરાય એ બધું મારા તરફથી મફત.
આજે તમે પરદેશના ચર્ચ જોઈ આવો, યુરોપના ચર્ચ જોઈ આવો, અમેરિકાના ચર્ચ જોઈ આવો, તો ખોડલધામનું કે સ્વામિનારાયણ મંદિર તમને નાનકડું બચ્ચું લાગે. એવડા મોટા મોટા ચર્ચ છે. તમે યુરોપ અમીરાતની મોટી મસ્જિદો નથી જોઈ એટલે આપણને એમ લાગે છે કે આપણા મંદિર મોટા છે. પણ સાથે આ સેવાની ભાવના આપણા મનની અંદર કંઈક સેવાની ભાવના, ઘસાવાની ભાવના, સમર્પણની ભાવના હોવી જોઈએ. પ્રેમચંદ મુનશીનો પ્રસંગ મને બહુ ગમે છે. હિન્દી કવિ લેખક થઈ ગયા પ્રેમચંદ મુનશી. એનો કોટ ફાટી ગયો તો એના પત્ની દર વખતે કે કોટ નવો લાવો, નવો લાવો. પણ વડીલ થયા એનું લક્ષણ શું છે? જે યુવાનને સારું લાવી આપે ને પોતાના માટે ખરાબ વાપરે ને એને વડીલ કહેવાય, એને સજ્જન કહેવાય, એને મેચ્યોર કહેવાય. બાળકોને સારું લઈ આપશે, એના મોબાઈલ ફોન સારા આપશે ને પોતાના સાદા રાખશે. એની ઘડિયાળ સાદી હશે ને છોકરા છોકરીઓની વધારે આધુનિક ઘડિયાળ હશે. આને વડીલ કહેવાય. આ પ્રેમચંદ મુનશી ફાટેલો કોટ વાપરતા હતા. એકવાર એના પત્નીએ પૈસા ભેગા કર્યા અને પછી પ્રેમચંદ મુનશીને કહે છે, આજે કોટ નવો લીધા વગર પાછા આવતા નહીં. સાંજ પડે રાહ જોતા હતા, નવો કોટ લઈને આવ્યા હશે. જેવા આવ્યા તો પૈસા હાથમાં નહીં, કોટય નહીં. એટલે પૂછ્યું કે શું થયું, કોટ કેમ નવો લીધો નહીં? એ કે મારા મિત્રની દીકરીના લગ્ન હતા ને કરિયાવરમાં કોઈ પૈસો નહોતો એટલે બધા જ પૈસા મેં એના લગ્ન માટે આપી દીધા. એના પત્ની ગુસ્સે થઈ ગયા કે મેં મારા મોત્સક ઓછા કરીને બચત કરીને તમારા કોટ માટે પૈસા બચાયા હતા અને તમે એને આપી દીધા. પ્રેમચંદ મુનશી એક સરસ વાક્ય બોલ્યા, બધા જ આસોદરિયા પરિવારને યાદ રાખજો. તે જેમ તારા મોત્સક ઓછા કરીને મારા કોટ માટે પૈસા આપી દીધા, એમ મેં મારા મોત્સક ઓછા કરીને કોકની દીકરીના કરિયાવર માટે આપી દીધા. આને કહેવાય સમર્પણની ભાવના. આપણો સમાજ એટલો સમર્પણ વાળો થવો જોઈએ જેટલી આપણાથી થઈ શકે. કોક આપે એમાં રાજી થવું. કેટલાક પાછા આપે નહીં, કોક આપતું હોય ને એમાં લંગરિયા નાખે. આપાતા છે આટલા બધા માફ હોય આપવામાં તો કઈ. એટલે ભાઈ તમારાથી નથી અપાતું, કોઈ સારું આપે છે, સેવા કરે છે, એમાં એના વખાણ તો કરો, બે વાક્યો સારા બોલો તો ખરા. આપી શકે છે એમાં રાજી તો થાવ. તો સેકન્ડ થિંગ આ છે. અને લાસ્ટ થિંગ, શ્રદ્ધાળુ ને ભક્તિવાન સમાજ થવો જોઈએ. કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને કીધું કે ભારતને મહાસત્તા બનાવવું હોય તો શું કરવું જોઈએ? 5 ફિલ્ડ વિચાર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ કે એક ફિલ્ડ એડ કરી દો, ફેથ ઇન ગોડ. વિવેકાનંદ સ્વામી લખ્યું છે, ધ સ્ટ્રેન્થ ઓફ એની સોસાયટી ઇટ્સ સિંગલ ફેથ ઇન ગોડ. તમારી ભગવાનમાં શ્રદ્ધા ના હોય, તમારી ભક્તિ ના હોય તો તમે વિપરીત સંજોગોમાં ટકી ન શકો. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થશે, રામલલા બેસી જશે, ભવ્યાતિ ભવ્ય મંદિર જશે. અહીંયા બેઠેલા આપણે સૌ કોઈ પણ જ્યારે સમયની અનુકૂળતા થશે ત્યારે જઈશું. પણ એ તો અયોધ્યામાં રામ બેસશે. આપણા ઘરમાં રામ બેઠા, આપણા હૃદયમાં રામ બેઠા. એકવાર એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ઘરમાં દીવાબત્તી કરો? મને કે ના, અમારા ઘરવાળા કરે, મને બધું ના ફાવે. ઘરવાળાને જ હોપી દીધું દીવાબત્તી. બધું ઘરવાળાને રામ તેડવા આવશે ને તમને રાવણ લેવા આવશે પુષ્પક લઈને. દીવાબત્તીનો આપણને સમય ન મળે. અને આ લોકો જો ક્રિશ્ચિયન લોકો, આ વખતે 5 સ્ટેટમાં ઇલેક્શન હતું. બધા રાજ્યની ચૂંટણીનું પરિણામ 3જી તારીખે જાહેર થઈ ગયું. અને મિઝોરમનું કેમ ઠેલ્યું ખ્યાલ છે કોઈને? હિન્દુઓને. આમાંથી હિન્દુઓએ હાથ ઊંચો કરો તો. સરસ, બધા હિન્દુ છો. મિઝોરમનું પરિણામ નરેશભાઈ કઈ તારીખે કર્યું? 4થી તારીખે. રવિવારે ના કર્યું, સોમવારે કર્યું. આ રાજકારણીઓને પણ વિનુભાઈ બધા બેઠા છો ને, 4થી તારીખે ઇલેક્શનનું કાઉન્ટિંગ કર્યું. શું કહી દીધું એ લોકોએ? 11 લાખની વસ્તી છે, 9.5 લાખ ખ્રિસ્તી છે મિઝોરમમાં. અને બોલી ગયા કે સન્ડે ફોર જીસસ. અમે ચર્ચમાં જવા ટેવાયેલા છીએ, અમે વોટ કાઉન્ટિંગમાં નહીં આવીએ. શું તાકાત છે આ લોકોની! તો આપણને અઠવાડિયામાં એક વાર સત્સંગ માટે, સભા માટે, ભક્તિ માટે, બાળકો લઈ લઈને મંદિર માટે, ખોડલધામ માટે, કે જે આપણી શ્રદ્ધા ભક્તિ હોય ત્યાં કેમ ના જઈ શકાય? થોડોક સમય કાઢીએ શ્રદ્ધા ભક્તિ માટે. અને યાદ રાખજો, હવે હાર્ટ એટેકનો જમાનો છે હવે. અને હવે તો નાની નાની ઉંમરના એટલા ઉપડવા લાગ્યા છે, ઉપડી જાય. આ જામનગરમાં 28,000 સ્ટેન્ટ જેને મૂક્યા હતા એ જ ઉપડી ગયા. પેલા કચોરીના માલિક દુકાનવાળા જતા રહ્યા. ઘણા વરરાજા જતા રહે છે. બોલો, તમે જોયું હશે, વરરાજા નાચતા નાચતા ઘોડા પર બેઠા, ઘણા ચોરીમાં બેઠા જતા રહે છે. એટલે હજી તો તને કોઈ આંચકોય વાગ્યો નથી. 2-5 મહિના થઈને ધક્કો વાગે સમજાય કે જતા રહે. આમાં હાર્ટ એટેક, અને આમાં હાર્ટ એટેક આવી જાય છે. તો બધાને ખાસ છેલ્લે મારી વિનંતી છે કે જે ભગવાનને માનીએ છીએ, જ્યાં આપણી શ્રદ્ધા છે, જ્યાં આપણી દિવ્યતા છે, ત્યાં જોડાયેલા રહીએ.